હેલો એવરીવન, હું ડૉક્ટર ભાવેશ પટેલ, મેડિકલ ડાયરેક્ટર, એપિક હોસ્પિટલ, અમદાવાદ. આપ સૌને વર્લ્ડ પેશન્ટ સેફ્ટી ડે નિમિત્તે તંદુરસ્ત જીવનની શુભકામના પાઠવું છું. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન એટલે કે WHO દ્વારા 17 સપ્ટેમ્બરને વર્લ્ડ પેશન્ટ સેફ્ટી ડે નિમિત્તે ઉજવવાનું નક્કી થયેલ છે. પેશન્ટ સેફ્ટી માટે સૌથી મહત્વની વાત એ છે કે પેશન્ટનું યોગ્ય ડાયગ્નોસિસ થાય. પેશન્ટનું યોગ્ય ડાયગ્નોસિસ થાય તો જ એની યોગ્ય સારવાર થઈ શકે. એટલે આ વખતે એમણે એવો થીમ રાખ્યો છે કે ગેટ ઇટ રાઇટ, મેક ઇટ સેફ. એટલે કે યોગ્ય ડાયગ્નોસિસ કરો અને સેફ સારવાર કરો. અમે પણ એપિક હોસ્પિટલ ખાતે પેશન્ટની સેફટી માટે ખૂબ જ સજાગ છીએ. ખૂબ જ પગલાં લેવા પડતા હોય છે ટર્શિયરી કેર સેન્ટરમાં પેશન્ટને સેફ સર્વિસીસ પ્રોવાઈડ કરવા માટે. જેમ કે ઇન્ટરનેશનલ પેશન્ટ સેફટી ગોલ હોય છે, જેમાં આઈડેન્ટિફાય ધ પેશન્ટ કરેક્ટલી. કારણ કે મોટી હોસ્પિટલોમાં 200-300 પેશન્ટ દાખલ હોય, જેમાં એક જ નામ અને અટક ધરાવતા પણ એક સાથે 2-3 પેશન્ટો દાખલ હોય, તો એમને યોગ્ય રીતે ઓળખી શકીએ એટલા માટે યુનિક આઈડી નંબર, અહીં એક આઈડેન્ટિફિકેશન બેલ્ટ વગેરે વ્યવસ્થાનું અમે પાલન કરતા હોઈએ છીએ. એ જ રીતે પેશન્ટ જ્યારે બેડમાં સૂઈ ગયું હોય ત્યારે ઘણી બધી વખત નીચે પડી જવાના પ્રશ્નો બનતા હોય છે. એને અટકાવવા માટે સ્પેશિયલ પ્રકારના હાઈ એન્ડ પેશન્ટ બેડનો ઉપયોગ કરીએ છીએ, જેમાં સાઈડ રેલિંગ હોય છે, જેથી રાત્રે પણ પેશન્ટ નીચે ના પડી જાય. એ જ રીતે ઉંમરલાયક અથવા તો નબળાઈવાળા પેશન્ટો વોશરૂમમાં જ્યારે જાય ત્યારે સ્લીપ થઈ જાય અને પડી જાય અને ઘણી વખત હેડ ઇન્જરી કે ફ્રેક્ચર જેવા પ્રશ્નો થાય છે. એના માટે અમે એન્ટી-સ્કિડ સરફેસીસ અને વોશરૂમમાં ગ્રેબ બારનો ઉપયોગ કરતા હોઈએ છીએ. એ જ રીતે પેશન્ટને ગમે ત્યારે ઇમરજન્સીમાં જરૂર પડે તો હેલ્થકેર એમ્પ્લોયી એટલે કે અમારા સ્ટાફને બોલાવવા માટે પોતે તો નીકળી ના શકે, એટલે સ્પેશિયલ નર્સ કોલ સિસ્ટમનો ઉપયોગ કરતા હોઈએ છીએ. એ જ પ્રમાણે સર્જિકલ સેફટી ચેકલિસ્ટ કે સાચા પેશન્ટ પર સાચી સર્જરી સાચી સાઈડ ઉપર એટલે કે રાઈટ કે લેફ્ટ એ થઈ શકે એ માટે સ્પેશિયલ સર્જિકલ સેફટી ચેકલિસ્ટનો ઉપયોગ થતો હોય છે. એ જ પ્રકારે હાઈ એલર્ટ મેડિકેશન કે જે મેડિસિન્સની સાઈડ ઇફેક્ટ ઘણી સ્ટ્રોંગ હોય એ મેડિસિનને ડબલ ચેક કરીને આપવામાં આવે છે. મતલબ કે 2 નર્સ એ મેડિસિનને આઈડેન્ટિફાઈ કરે પછી જ અમે આપીએ છીએ. તો મિત્રો, આ પ્રકારની સેફટી તમારા વડીલો અથવા તમારે ઘેર કોઈ દર્દી હોય તો તમે પણ ઉપયોગમાં લઈ શકો છો. જેમ કે જો પેશન્ટ ક્રોનિકલી એટલે લાંબા સમયથી કોઈ વડીલ માદું રહેતું હોય તો આવો એક સેફટી સાઈડ રેલિંગ વાળો બેડ ખરીદવો એ પણ એક યોગ્ય ઉપાય છે. બીજું, કોઈને ઘરમાં શ્વાસથી ફેલાતા રોગ થયા હોય તો માસ્કનો ઉપયોગ કરી શકાય. પાણીથી ફેલાતા રોગો થયા હોય તો એમના માટે જ્યારે વોશરૂમનો ઉપયોગ કરીએ એ પછી હેન્ડ વોશ યોગ્ય રીતે કરવું જોઈએ, પાણી ઉકાળીને પીવું જોઈએ. બહારના ખોરાક આ પ્રકારની ચોમાસાની સિઝનમાં ઉપયોગ ના કરવો જોઈએ. આ બધા ઉપયોગ કરવાથી, આ બધા પગલાઓ લેવાથી એક સારું ને તંદુરસ્ત જીવન જીવી શકાય છે. હેવ અ હેલ્ધી એન્ડ હેપી લાઈફ અહેડ. થેન્ક યુ વેરી મચ.